મિત્ર રાજી ખુશીથી લગ્ન ગ્રથીથી જોડાયા છીએ. બસ હવે તો આમ જ લગ્ન થાહે. લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ એ અંગે વિષય, કારણ કે આમ જ લગ્ન થવા જોઈએ. કેમ કે સગાઈની વાત કરતાં કહે દીકરો સરકારી નોકરી કરે છે અથવા સિટીમાં મકાન છે, દુકાન છે, ખેતીવાડી વગેરે વગેરે જોઈ છે. પણ અમારી દીકરી ખેતી નહીં કરે, તે પોતાની હેસિયત કરતાંથી 10 ગણો પૈસાદાર યુવાન જોઈ છે. એવી તો અનેક ગણી માંગો હોય છે આજના આધુનિક મા બાપને. પછી એમાં દીકરીને શું વાંક છે? પ્રેમ લગ્ન ન કરે તો બીજું શું કરે? તમે જ કહો. આમાં મારી ક્યાંય ભૂલ હોય તો સાચી વાત લખવામાં તો હું દિલથી માફી માગું છું. અને આ પોસ્ટ યોગ્ય લાગે તો શેર કરજો. સદાબહાર નોંધ લેશો. સગાઈ લગ્ન વ્યવહાર કાર્ય કરતાં છેલ્લા 12 વર્ષથી નજીકથી અનુભવું છું. અને અમારું આ ટ્રસ્ટ કાર્ય સાથે સંકળાયેલા અમુક સદસ્યોને ખબર છે. ઉપરોક્ત આ વાતની 100% સત્ય છે. એક વેદના સમાજ સેવક શ્રીની, આદરણીય સમાજ વડીલ બંધુશ્રીની. મહાદેવ હર, જય સિદ્ધનાથ. અમે લવ મેરેજને માની છીએ, રજિસ્ટર મેરેજને માની છીએ, કાયદા કાનૂન નીતિ નિયમ મુજબ. જય હિન્દ, જય ભારતીય સંવિધાન સાથે જણાવવાનું. લગ્ન વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા ઠરાવ, મતલબ આવનાર દિવસોમાં કે વર્ષોમાં કોઈ પણ દીકરા કે દીકરી લૂંટેરી દુલ્હનનો ભોગ ના બને. વિધવા પુનર્લગ્ન, કુંવારી દીકરા દીકરી, વિધુર વિધવા, તમામ લોકોના લગ્ન બાબતે મતલબ અમે પરિપત્ર બનાવેલ છે, જેમાં પરિપત્રના નીતિ નિયમ મુજબ, ફી ધારા ધોરણ મુજબ, કાયદો કાનૂન બંધારણ નીતિ નિયમ મુજબ, દેશનો કાયદો, મેરેજ એક્ટ લો, રજિસ્ટ્રાર, બરાબર, અને સત્યસેના સમાચાર અને સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મેમ્બર સદસ્યોનો વિચારધારા ધોરણ મુજબ, બરાબર. ને હવે જે કોઈ પણ લોકોને આ વ્યવસ્થાનો લાભ લેવો હોય તે અમારા મોબાઈલ નંબર 9825955431 ફોન કરી તેમજ વોટ્સઅપ કરી વિગતો ભરી દેવી. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. આપનો દિન શુભ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના પરમપિતા પરમાત્માને. જય હિન્દ.